સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટળાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માંડવી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવન સ્વામી, પૂજ્યપાદ માધવ પ્રસાદ સ્વામી, પૂજ્યપાદ પરમેશ્વર સ્વામી, પૂજ્યપાદ પરબ્રહ્મ જીવન સ્વામી આદિ સમસ્ત સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગઈકાલે સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં બિરાજમાન છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બંને આચાર્ય શ્રીઓ મહારાજ પાસે આવી હાથ જોડી પ્રાર્થના કરતા કહ્યું, મહારાજ તમે અમને આજ્ઞા કરી મુમુક્ષુને દીક્ષા આપવી, પણ એ દીક્ષાનું વિધિ વિસ્તારથી કહો જેથી આપની આજ્ઞાને અમે યથાર્થ રીતે પાલન કરી શકીએ. અને મહારાજે એ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને એ જે દીક્ષાનો વિધિ છે એ સવિસ્તાર કયો છે. એમાં એ દીક્ષાના બે ભેદ, એક સામાન્ય દીક્ષા, એક મહાદીક્ષા. સામાન્ય દીક્ષા કેવી રીતે આપવી, કયા સમયે આપવી, એની વાત આપણે આગળ સાંભળી છે. જ્યારે દીક્ષા અપાયા પછી શરણાગત એવા મુમુક્ષુને ભીતરમાં દ્રઢ ભરોસો આવે કે હવે મારું કલ્યાણ થઈ ચૂક્યું છે, એવા વિશ્વાસના, પરમાત્માના આશ્રયના, ભગવાનના મહિમાના વચનો એ આચાર્યએ એ મુમુક્ષુઓને કહેવા. હવે આચાર્યની પવિત્ર ફરજ બને, ગુરુની પવિત્ર ફરજ બને શિષ્યને ધર્મ માર્ગે પ્રવૃત્ત કરવો. એટલે ધર્મનો ઉપદેશ, કેવી રીતે રહેવું, શું ખાવું, શું જોવું, એ વાત પણ વિસ્તારથી કહી. હવે દૈનિક ક્રમ કેવો હોય, જે દીક્ષાર્થી હોય એની સવાર પડે ભગવાનની શૌચ વિધિ નિત્ય કર્મમાંથી પરવાર્યા પછી ભગવાનની પ્રાતઃ પૂજા. પ્રાતઃ પૂજામાં પણ ભાલમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક અને ચાંદલો એ પણ કેવા કરવા, એની વાત પણ સ્વામિનારાયણ ભગવાને વિસ્તારથી કહી. હવે એનાથી આગળ વધી મહારાજ કંઠી ધારણ કરવાની રીતને કહે છે. પ્રાસાદિક્યો ભગવતસ તુલસી માલિકે ગલે ધારયેત પ્રયતો ભક્ત તાદૃશીમ જપમાલિકામ તુલસી કાષ્ઠમાલાયા અલાભે તુ સદીક્ષિત પ્રાસાદિકીમ હરેર્દદ્યાત ચંદનાદિદૃદ્ભવામ. મહારાજ કહે છે એ તુલસીની બેવડી કંઠી એ ભગવાનની પ્રસાદીની કરાવી અને કંઠમાં ધારણ કરવી. માળા પણ તુલસીની રાખવી, જપમાળા, મંત્ર જાપ કરવા માટે. ભક્તો, એ માળા, એમાં તુલસીની માળા, એની વાત કંઈક જુદી છે. જપ કાઉન્ટર રાખીએ, નામ સ્મરણ 100% થાય, એનો વિરોધ નથી, પણ મધ્ય આંગળી, મધ્ય પર્વ અને મંત્રનો નાદ થતો હોય, તુલસીનો સ્પર્શ હોય ને એની અસર જુદી હોય. તુલસીનો આપણા એ મધ્ય આંગળીને મધ્ય પર્વમાં સ્પર્શ હોય એની અસર જુદી હોય. ભક્તો, એનું આખું એક રહસ્ય વિજ્ઞાન છે.
એટલે મહારાજ કહે છે તુલસીની બેવડી કંઠી કંઠને વિશે ધારણ કરવી અને જપમાળા પણ તુલસીની જ રાખવી. હવે ઘણીક વખત એવું બને કે તુલસીની કંઠી પ્રાપ્ય ન હોય તો શું કરવું? તો મહારાજ કે ચંદનાદિક અન્ય કાષ્ટમાંથી બનાવેલી હોય પણ શરત એક ભગવાનની પ્રસાદીની કરાવીને પછી જ ધારણ કરવી. ભગવાનને અર્પણ કર્યા વિનાની તુલસી હો તો ભલે, અન્ય કાષ્ટ હો તો પણ ભલે, એ નહીં નહીં ને નહીં એવી વાત મહારાજ કહે છે. હવે પ્રાતઃકાળે જાગ્યા છી, સ્નાન કર્યું, પવિત્રપણે પૂજા કરી. પૂજામાં પણ અષ્ટાક્ષર મંત્ર, જે દીક્ષા પામેલા મુમુક્ષુ છે જેને આપણે ગુરુ મંત્ર કહીએ છીએ, અષ્ટાક્ષર મંત્રનો યથાશક્તિ જપ કરવો. આ જપ મૌન રહીને કરવો અને સ્વસ્થ ચિત્તે સ્થિર આસને બેસીને શાંતિથી માળાને વસ્ત્રથી ઢાંકીને અથવા ગૌમુખીમાં રાખીને ભગવાનનું સ્મરણ કરતા કરતા જપ કરવો. વળી મહારાજ કે જે દીક્ષાને પામ્યા હોય એવા અમારા મુમુક્ષુ ભક્તો, એમણે ખાસ શું તો કે દ્વારિકા આદિક તીર્થની યાત્રા કરવી. દ્વારિકાની યાત્રા કરવી. યાત્રા કરવા જઈએ તો ભક્તો આગળના જ અધ્યાયોમાં આવ્યું કે ભગવાન દ્વારિકાનાથ જેમ ડાકોરમાં પધાર્યા, દ્વારિકામાં તો ભગવાન રહ્યા જ છે. ભગવાન એ શરદ પૂર્ણિમાની રાત્રે એક ગોપી એક કાન એમ પણ અનંત રૂપ ધારણ કરે. એ ભગવાન એ ગોપ ગોવાળો જ્યારે એ બ્રહ્માજી વાછરડાનું હરણ કરી જાય ત્યારે એક રૂપે પૃથ્વી ઉપર ગોપ ગોવાળો અને વાછરડાઓ રૂપે થયા હોય અને અનંત રૂપ ધારણ કર્યા હોય તો એ ભગવાનની લીલા ન્યારી છે. એમ ભગવાન દ્વારિકામાં રહ્યા જ છે, પણ ભગવાન એ દ્વારિકાનાથ એવો ભાવ પણ દર્શાવ્યો કે હું દ્વારિકાથી એ બોડાણા ભક્તની પ્રાર્થનાથી એ ડાકોર પધાર્યા. એ જ રીતે સચ્ચિદાનંદ સ્વામીની ભાવ પ્રાર્થનાથી એ દ્વારિકાનાથ એ વડતાલ પણ પધાર્યા. એ કથા આપણે આગળ સાંભળી છે. હવે એ યાત્રા કરવા જઈએ ત્યારે તપ્ત મુદ્રાઓ, આ તપ્ત મુદ્રાઓ ભક્તો ભગવાનના આયુધોની તપ્ત મુદ્રાઓ બંને બાહુમાં ધારણ કરવી. આમ તો અત્યારે થોડી એની રીત બદલાઈ ચૂકી છે, પણ વાસ્તવિકતા એ છે કે એ તપ્ત મુદ્રા લેવીને એક દીક્ષાનો વિધિનો એક ભાગ છે. અત્યારે આપણે એને સીધું અગ્નિ ઉપર ગેસ ઉપર ગરમ કરી અને છાપ લેતા હોય છે તપ્ત મુદ્રા, પણ હકીકત એવી છે કે એ નિયત ભગવાનના મંત્ર દ્વારા આહુતિઓ અપાઈ હોય અને યજ્ઞ અગ્નિમાં એ તપી હોય અને યજ્ઞ અગ્નિમાં તપેલી જે મુદ્રાઓ હોય એનાથી છાપ લેવાની હોય. એના માટે નિશ્ચિત આહુતિઓ આપ્યા પછી યજ્ઞ અગ્નિમાં પાછું હો. પણ હવે સમુદાય જાજો હોય અને બધાને એકી સાથે જોઈતી હોય ત્યારે કેટલીક વ્યવસ્થા અવ્યવસ્થા એ જે કહો તે એનામાંથી અત્યારે જે રીત પ્રવર્તે છે એ આવી છે. પણ અહીં કને મહારાજ કે છે એ તીર્થયાત્રા કરવા ગયા હોઈએ દીક્ષાના સમયે ઘણીક વખત, કારણ કે સામાન્ય દીક્ષાનો વિધિ એવો છે કે એની અંદર કોઈ દેશ કાળ તિથિનો કોઈ મેળ નથી. જ્યારે હૈયામાં ભગવાનને પામવાની ઝંખના પેદા થઈ એ જ એના માટે શુભ મુહૂર્ત છે. દીક્ષા માટેનું શુભ મુહૂર્ત મુમુક્ષુતા જાગી એ જ મુહૂર્ત. એટલે હવે કદાચ એવા સંયોગ પણ હોય કે એ સમયે છાપ ન લઈ શક્યા તો મહારાજ કહે છે અહીં કને કે જ્યારે દીક્ષિત એવો ભગવાનનો ભગત હોય એ દ્વારિકાની યાત્રા અવશ્યપણે કરી. દ્વારિકાદિક તીર્થોની કુર્વીદ દ્વારિકા યાત્રા અવશ્યમ દીક્ષિતો હિ અસૌ અંકયે તત્ર બાહુચ શ્રીપતે તપ્ત હેતિભિ. તપ્ત મુદ્રાઓને ધારણ કરવી.
અને તપ્ત મુદ્રાઓ ધારણ કરવી ત્યાં જઈએ ત્યારે. અને ભક્તો વળી મહારાજ કહે છે સદગુરુનું દર્શન પણ આપણને પોષણ કરતું હોય. સદગુરુ ઘણીક વખત વૃત્તિ દ્વારા પણ આપણું પોષણ કરતા હોય છે, એના દ્વારા મુમુક્ષુનું પોષણ થતું હોય, પણ છતાંય આગ્રહ રાખવો શું? તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દીક્ષિત એવા જે મુમુક્ષુ ભક્તો છે, અમારા આશ્રિતો છે, એને જન્માષ્ટમી આદિક ઉત્સવો હોય તો એ આચાર્યના દર્શન કરવા, એને સમીપે જવું અને એને દંડવત પ્રણામ કરવાના. દંડવત પ્રણામ કરવાની અંદર પણ વિવેક શીખવાડે ખુદ મહારાજ. શું શીખવાડે? વિવેક શીખવાડે. મહારાજ કે શિષ્યએ ગુરુની જમણી બાજુ, કઈ બાજુ? જમણી બાજુ થોડે દૂર ઊભા રહી અને આદરપૂર્વક દંડવત પ્રણામ કરવા, અને ગુરુની આજ્ઞાને ઈચ્છા જણાતી હોય તો જ એના ચરણનો સ્પર્શ કરવાનો, તો જ સ્પર્શ કરવાનો, અન્યથા નહીં. તો દૂરથી અંગનો સ્પર્શ પણ આજ્ઞા લીધા વિના કરવો નહીં. અને નિરંતર ગુરુની સેવામાં તત્પર, ગુરુની આગળ હંમેશા સત્ય બોલનારા શિષ્ય યથાયોગ્ય મર્યાદામાં રહી ગુરુના દર્શન કરવા. બીજો વિવેક શીખવાડે છે મહારાજ. મહારાજ કહે ગુરુ શય્યામ આસનમ ચ નાધિરોહેત ચ પાદુકામ તત્પાન પાત્રેણ જલમ ન પીબેત ચ કદાચન. મહારાજ કે ગુરુની જે શૈયા હોય, પથારી હોય, એના ઉપર શિષ્યએ ક્યારે સૂવું નહીં. પછી ગુરુની પાદુકા હોય એને ક્યારે પોતે પહેરવી નહીં. પછી ગુરુનું જે પાત્ર છે, જલપાત્ર, જેનાથી ગુરુ જલપાન કરતા હોય, એ જલપાત્રથી આપણે જળપાન પણ કરાય નહીં. આ નાની નાની વાતો છે, પણ મહારાજ એના તરફ ધ્યાન દોરે છે. મહારાજ કે આવી રીતે ગુરુની આજ્ઞામાં રહેલો મુમુક્ષુ છે ને, એ ગ્રસ્થમાં હોય ને તો એ સંસાર તરી જાય. ગ્રસ્થમાં હોય તો પણ એ સંસાર સાગરને સહજમાં તરી જાય છે. એને જન્મ અને મરણની સંસ્કૃતિનો ભય રહેતો નથી. હવે દીક્ષા, દીક્ષાની અંદર ચારે વર્ણ મંત્ર ભેદથી સામાન્ય દીક્ષામાં પણ ભેદ આવે છે. હવે એમાં ચારે વર્ણના જે મુમુક્ષુ હોય એના માટે તો મંત્ર આપ્યો, પણ ચાર વર્ણથી બહાર જે કંઈ મનુષ્ય મુમુક્ષુ હોય, હવે એના માટે એણે શું કરવું? તો કે ચાર વર્ણથી બહાર છે એણે મુમુક્ષુએ એ ગુરુની આગળ આવી હાથ જોડી અને દાસ ભાવે કે મને આપણા શિષ્ય તરીકે સ્વીકારી અને ભગવદ સેવાનો, ભગવદ આશ્રયનો અધિકારી બનાવો, એવી પ્રાર્થના કરવી, અનુનય વિનય કરી અને શરણાગતિ સ્વીકારવી. અને ત્યારે ગુરુની આગળ દૂર ઊભા રહેવું. ભક્તો, આ વિવેક છે. જોજો આજે જે વાત કરવી છે બહુ ગજબ છે. હવે આ જે શિષ્ય છે, ચાર આશ્રમથી બહાર અન્ય આશ્રમ, હવે એ જે અન્યાશ્રમી છે એના માટે ગુરુ કયો મંત્ર આપે? તો કે શ્રી કૃષ્ણ એ 3 અક્ષરવાળો મંત્ર અથવા તો સ્વામિનારાયણ એ ષડાક્ષર મંત્રનો ઉપદેશ એ ગુરુ એને કરે છે. પછી ગુરુ એને પંચવર્તમાન, મદ્યમાંસનો ત્યાગ, પરસ્ત્રીનો ત્યાગ, ચોરીનો ત્યાગ, હિંસાનો ત્યાગ અને ભ્રષ્ટ જાતિથી કોઈને ભ્રષ્ટ કરે એવા કર્મનો ત્યાગ, આ નિયમનો ઉપદેશ કરે ગુરુ. અને નિયમનો ઉપદેશ કરે અને શિષ્ય છે એ એને ધારણ કરે, શબ્દને ઝીલે, આચરણમાં મૂકે એને. હવે આજ્ઞા લીધા વિના આ જે શિષ્ય છે એ ગુરુનો પણ સ્પર્શ કરતો નથી. હવે આવા જે શિષ્ય છે, ચાર વર્ણથી પણ અન્ય વર્ણના આશ્રય એવા જે શિષ્ય છે, એ શિષ્યએ ભગવાનની મૂર્તિની પૂજા કરવી નહીં. તો શું કરવાનું? તો કે ભગવાનના ગામમાં જે દેવ મંદિર હોય એ મંદિર પ્રત્યે જવું,
મંદિરમાં જઈએ તો પણ મંદિરમાં મંદિરની અર્ચાઓ હોય, મૂર્તિઓ હોય, એનો સ્પર્શ નહીં કરવાનો. દૂરથી મર્યાદામાં રહી અને ભગવાનના દર્શન કરવાના. આમ જોવા જઈએ ને તો એવું લાગે કે શાસ્ત્ર અને ભગવાન પણ પક્ષપાત કરે છે. શું લાગે? ભગવાન પણ પક્ષપાત કરે છે. જેમ અત્યારે દુનિયામાં ઘણા બધા લોકો એ શાસ્ત્રના મર્મને ન સમજી શકે તો એવું કહેતા હોય કે ધર્મ જગતની અંદર સ્ત્રીઓની અવહેલના છે. જેમ માતા બહેનો દીકરીઓને મંદિરના ગર્ભગૃહમાં ઠાકોરજીના સ્પર્શનો અધિકાર નથી તો પક્ષપાત છે. એ માણસ છે તો એને કેમ નહીં? તો સ્ત્રીઓની અવહેલના કરવામાં આવી છે, આવું બોલતા હોય ઘણા. પછી ઘણા જે જાતીય કરીને જે ઉચ્ચ નીચની ભેદરેખા, એક સમાજ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એ શાસ્ત્રોમાં છુપાયેલી છે, એના મર્મ જુદા છે ભક્તો, એના મર્મો જુદા છે. અને ભક્તો એ વર્ણ વ્યવસ્થાની વાતમાં મહારાજે કીધું કે ઉત્તર તો અન્ય 4 વર્ણથી અન્ય વર્ણના જે લોકો હોય એને પણ આવી રીતે ભગવાનની પૂજા અર્ચના કરવાનો મહારાજે કીધું કે એને નથી કરવાની. લાગે એમ છે કે પક્ષપાત કરે છે શાસ્ત્રકારો કે ભગવાન, પણ હકીકત એવી છે પક્ષપાત છે ને નથી. પક્ષપાત નથી એવું શું કામ કહી શકાય? તો ભક્તો અહીંયા સ્વામિનારાયણ ભગવાન એક શ્લોકમાં એક વાત મર્મ મૂકી દીધો. બાહ્ય પૂજા નતૈ કાર્યા નિત્યમ કાર્યૈવ માનસી બહિસ્તુ દર્શનૈવ પૂજા ફલમ અવાપ્નુયુઃ. કેટલી મોટી વાત કરી ખબર છે ભક્તો? આ તો એક માણસ એવું છે કે આખો દિવસ મજૂરી કરે છે, બરાબર, અને એને જે પૈસા મળે ને એટલા પૈસા એક માણસ ખાલી ત્યાં હાજર રહે, દૂર ઊભો રહીને, અને એને મળે. લાભ છે કે નુકસાન છે? કયો તો ખરા. લાભ છે કે નુકસાન છે? લાભ છે ને. અમે સંતો હોઈએ અને જાતે એ વૃંદાવન વિહારી મહારાજના અંગ ચંદનના શ્રૃંગાર કરતા હોઈએ અને જાતે ભગવાનના અંગ ઉપર એક એક અંગનો સ્પર્શ કરતા કરતા ચંદનનું અર્ચા એ લેપન કરતા હોઈએ, અને જે ફળ મળે ને એ બહેનોને કદાચ અર્ચાને સ્પર્શ કરવા ન મળે પણ દૂર ઊભા રહીને દર્શન કરીને તોય મળે. ફળમાં ભેદ નથી રાખ્યો ભગવાને. શું નથી રાખ્યો? ફળમાં ભેદ નથી રાખ્યો. કાર્યમાં ભેદ જોવા મળે છે, કદાચ બાહ્ય દ્રષ્ટિએ કાર્યમાં ભેદ જોવા મળશે, પણ ફળમાં ઈશ્વરે ક્યારેય કોઈને ભેદ રાખ્યો નથી. મહારાજે કીધું કે એ ભગવાનનો જે ભગત છે 4 વર્ણથી બહાર છે લોક દ્રષ્ટિએ, શાસ્ત્રાચારની દ્રષ્ટિએ કદાચ, પણ એ બહારથી ભગવાનના દર્શન કરે ને, અને આપણે સવારે એ જે પોતાની વ્યક્તિગત પૂજા ખોલીએ, 5 માળા કરીએ, તપની માળા કરીએ, અને જે ફળ મળે ને એ કેવળ મંદિરમાં દૂર ઊભા રહીને મર્યાદામાં, અરે ઘણીક વખત મંદિરમાં પણ ના આવે અને દૂર ઊભા રહીને મર્યાદામાં ઊભા રહીને દર્શન કરે ને તો એને એ જ ફળ મળે. લાભ છે ને. આમ તો જોવા જઈએ ને તો ઠાકોરજીને કન્સેશન આપ્યું છે, ઓછી મહેનત અને મબલક પાક. શું છે? પણ હવે લોકો એને એવી રીતે ઉશ્કેરે, ઉલટું સમજાવીને એને વિકૃતિ ભાવ લાવી દે કે તમને પક્ષપાત કર્યા છે. વાસ્તવમાં સરકાર અનામત આપે છે એ તો વિચિત્ર દિશા પકડાવી છે, પણ ઠાકોરજી અનામત આપી છે કે તમે કાર્ય નહીં કરો તોય તમને ફળ મળશે આ પ્રકારનું, પણ તમારે આટલું જ કરવાનું કેવળ. અને ઇતિહાસ છે, પેલું ગોવો જુનાગઢની અંદર ભગવાન ક્યારે ફળમાં ભેદ નથી કરતા, કાર્યનો ભેદ હોઈ શકે. અને ગોવો નારાયણદાસ સ્વામી એ સંતો મંદિરની વાડીએ સ્નાન કરવા જાય અને એ ગોવો મેલું ઉપાડનારો માણા
બરાબર. અને વાડીએ સંતો ગયા હોય તો પછી એ બધું કામ સમેટાઈ જાય ને, એનું કામ એ વિસર્જન સાફ સફાઈની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે, એની પ્રવૃત્તિ, એની ક્રિયા. એટલે એ સાફ સફાઈની પ્રક્રિયા કાર્ય પૂરું થાય એટલે ગોવો સવસ્ત્ર સ્નાન કરી અને નારાયણદાસ સ્વામી વાડીએ આવ્યા હોય બપોરે 3-4 વાગ્યાના સમયે, અને પછી નારાયણદાસ સ્વામીની સામે બેસે, મર્યાદા પ્રમાણે દૂર બેસે હો, અને સ્વામીજીને સત્સંગની વાતો કરે. અને સ્વામી તો શું કહે, ગોવા કદાચ અત્યારે તું ગોવા અહીંયા દૂર બેઠો છે, પણ ધામમાં તો આમ ગોઠણ મેળવીને બાજુમાં બેસવું છે હો. ગોઠણ મેળવીને આપણે ધામમાં સાથે બેસવું. આ લોકમાં મર્યાદાને ખાતર કદાચ તું અત્યારે દૂર છે ને અમે અહીંયા છીએ, પણ ગોવા દૂર ન માનતો, આ દેહ પડશે અને જોડો જોડ ધામમાં ઠાકોરજી પાસે આપણે ગોઠણ મેળવીને બેસવું. કેવો સત્સંગ. છાણી ગામ, આખું ગામ એ ભગવાનના કેવા ઉત્કૃષ્ટ ભક્તો થયા. આપણે કીર્તન ગાય છે, નારાયણદાસને પાસ રાખજો. હા, એ નારાયણદાસ પછી તેજા ભગત હતા. છાણી ગામની અંદર એ ભક્તો કેટલા વિવેકી. મંદિર એ લોકોએ પોતાના પૈસેથી બનાવડાવ્યું. મંદિર બનાવડાવી પછી એની પૂજા માટે કે અમને શાસ્ત્રોએ અધિકાર નથી આપ્યો ને, તો એના પાછળ કંઈક મોટું રહસ્ય હશે. અમારાથી પૂર્વમાં ક્યાંક એવી નાની મોટી ભૂલ થઈ હશે. એટલે ભગવાને કદાચ આ વખતે અમને એમ કીધું છે કે તમે દૂર રહીને પૂજા કરજો. મંજૂર છે મને, મારા બાપને મંજૂર હોય તો મને મંજૂર છે. અને વિવેકપૂર્ણ રીતે બ્રાહ્મણો પૂજા કરે. આખું ગામ એના જ પૈસાથી મંદિર બન્યું છે, પણ એ બધા ફળિયામાં ઊભા રહીને દર્શન કરે. ફળિયામાં બેસીને કથા વાર્તા, સંતો ગામડે આવે, ફળિયામાં બેસીને કથા વાર્તા સાંભળે, અને ભક્તો કેવા બોલતા ચાલતા ભગવાનના ધામમાં જાય. બોલતા ચાલતા ધામમાં જાય. એટલા માટે મહારાજ કહે છે કે વર્ણાશ્રમના લીધે અધિકારના ભેદથી એ કદાચ એ દીક્ષામાં ભેદ જોવા મળે, બાહ્ય ક્રિયામાં ભેદ જોવા મળે, પણ ભક્તો મહારાજ કહે છે કે એ ભગવાનનો ભક્ત છે, એને ફળમાં ક્યારેય પણ ભેદ નથી. અને ભક્તો આવી રીતે મહારાજે સ્પષ્ટતા કરી. વળી મહારાજે કીધું પોતાના ગામમાં કદાચ એ ભગવાનની મૂર્તિ ન હોય, મંદિર ન હોય તો શું કરવાનું? તો મહારાજ કે ગામમાં કદાચ મંદિર ન હોય ને, તો ભક્તો ભગવાનને સ્પર્શ કરેલી માળા, ભગવાનને કંઠમાં ધારણ કરેલી ફૂલની માળા હોય ને, આપણે પ્રસાદમાં મળી હોય ને, ઘરે લઈ આવ્યા હોઈએ ને, એ ઘરમાં ટાંગી મૂકી હોય ને, ભલે ફૂલ કદાચ ખરી જાય પણ સાચવીને ટાંગી મૂકી હોય ને, ગામમાં મંદિર ન હોય તો એ માળાના દર્શન કરીએ ને તો એ ભગવાનની મૂર્તિના દર્શનનું ફળ મળે. દર્શનનું ફળ મળે. અને સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે, દાદા ખાચર મહારાજ જે દિવસે પંચભૂતના દેહનો ત્યાગ કરી સ્વધામ સીધાવ્યા ને, ત્યારે દાદાથી વિયોગ સહન ન થયો અને દાદા ખાચર દોડીને મહારાજની સાથે ચિત્તામાં પડવા ગયા. ગોપાળાનંદ સ્વામીએ પકડી લીધા. દાદા આ શું કરો છો? અને દાદા ખાચર રડી પડ્યા. પછી ગોપાળાનંદ સ્વામી કીધું દાદા બેઠકે જાઓ, જે ડભાણીઓ આંબો બેઠક કહેવાય, ત્યાં ગયા ને ત્યાં તો મહારાજ સભા ભરીને બેઠા હોય એવા દર્શન થયા. સભા ભરીને બેઠા હોય એવા દર્શન થયા. અને મહારાજે પોતે કંઠમાં પહેરેલો ગુલાબનો હાર ઉતારી દાદા ખાચરને પહેરાવ્યો. એક બાજુ અગ્નિ સંસ્કાર થાય છે અને એક બાજુ મહારાજે દાદા ખાચરને કંઠમાં ગુલાબનો હાર પહેરાવ્યો. આ હાર દાદા ખાચરે ઘણા સમય સુધી સાચવી રાખ્યો હતો, ઘણા સમય સુધી. અને હારના દર્શન કરે અને મહારાજની ઝાંખી થાય. એટલે ભગવાનના યોગમાં આવેલું વસ્ત્ર હોય, ભગવાને ધારણ કરેલી પુષ્પ આદિકની માળા હોય, તો એ
વસ્ત્રનો ટુકડો કે ફૂલની માળા તો એ હંમેશા પોતાની સમીપે રાખવી. અરે પ્રતિમાનો સ્પર્શ કદાચ નથી કરવાનો અધિકાર, પણ એ માળાનો સ્પર્શ કરી છે ને એ સીધો ભગવાનનો સ્પર્શ છે. કોનો સ્પર્શ છે? ભગવાનનો સ્પર્શ છે. એટલે એનો જે આનંદ સમીપે રાખવો અને એનો આનંદ મહારાજ કહે છે શાસ્ત્ર મર્યાદામાં રહી અને આવી રીતે સામાન્ય દીક્ષાની વાત મહારાજે કરી. હવે મહાદીક્ષાની વાત કરશે એ આપણે આવતીકાલે સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.